ગીર સોમનાથના ભાલપરા ગામે આહિર સમાજના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા। ગીર સોમનાથ જિલ્લાના ભાલપરા ગામે આહિર સમાજ આયોજિત 11મા સમૂહ લગ્નમાં કુલ 26 દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા અને એક અનોખા પ્રકારના સમૂહ લગ્ન લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા। સમાજમાં કુરિવાજો, ખોટા ખર્ચ અને દેખાદેખીથી દૂર રહી દરેક સમાજ સમૂહ લગ્ન તરફ આગળ વધી રહ્યા છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળના ભાલપરા ગામના આહિર સમાજ દ્વારા છેલ્લા 11 વર્ષથી સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ વર્ષે પણ મા બાપ પોતાના ઘરે ન કરી શકે તેવા શાહી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાલપરા ગામના સરપંચ અને જિલ્લા પંચાયતના સભ્ય એવા વિક્રમ પટાટના માર્ગદર્શન હેઠળ આ સમૂહ લગ્ન યોજાય છે, જેમાં આ વર્ષે 26 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે। આ સમૂહ લગ્ન માટે ઠેર ઠેર પુસ્તકનું જ્ઞાન પીરસતા સુવિચારો લગાડવામાં આવ્યા છે, જેનાથી લોકોમાં સંસ્કારો અને સાહિત્ય બંને જીવંત રહે તેવા પ્રયાસો કરાયા છે। સમૂહ લગ્નમાં દરેક વિધિઓ જેવી કે મંડપ રોપણ, રાસ ગરબા, ભોજન, પીઠી સહિતની તમામ રસમો સમૂહ લગ્નમાં જ કરવામાં આવે છે, જેનાથી એકતા સંપ સમાજમાં જળવાઈ રહે તે મુખ્ય હેતુ છે। કાર્યક્રમમાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ, પૂર્વ ધારાસભ્ય રાજસિંહભાઈ જોટવા સહિત ભાજપના સમાજના અગ્રણી અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત જોવા મળ્યા હતા। વિક્રમભાઈ કરશનભાઈ પટાટ, હું અત્યારે ગીર સોમનાથ જિલ્લા પંચાયત સદસ્ય તરીકે ફરજ બજાવું છું, સાથે સાથે ભાલપરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું। અને આજે ઘણા વર્ષોથી અમે આહિર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ, પણ અમે એક અનોખા સમૂહ લગ્ન છે અને આ 11મા સમૂહ લગ્ન છે। અમારા અનોખા એટલા માટે છે કે અમે જ્યારે સમૂહ લગ્નની શરૂઆત કરી ત્યારથી ખોટા ખર્ચા અને ખોટા રિવાજો, કુરિવાજો અને સદંતરપણે આહિર સમાજે ત્યજી અને એમાં અમે જે ઘરે કોઈને ચા પણ નહીં પીવડાવવાનું, ઘરે કોઈ ખર્ચો નહીં કરવાનો અને આખા ગામના સમૂહ લગ્ન એક જ જગ્યાએ દાંડિયા રાસથી માંડીને સાંજીના ગીતથી માંડીને મંડપ રોપણથી માંડીને બધું સમાજમાં જ કરવાનું, સમાજમાં સમૂહમાં કરવાનું અને સમૂહ લગ્નનો સાચો હેતુ જ્યારે આજે 11 વર્ષ પહેલાં માનનીય વડીલ મુરબ્બી શ્રી જશુભાઈએ પણ કીધેલું કે સાચા સમૂહ લગ્ન તો ભાલપરાએ કર્યા છે અને ત્યારથી એક આખા સમાજમાં બહેનો ભાઈઓમાં કોઈ પણ જમવામાં બાકી હોય તો ઝડપથી જમવા માટે પધારે, જેથી કરીને આપણો પ્રસંગ ટાઈમસર પૂર્ણ કરીએ, નહીંતર પછી ભોજનાલય બંધ કરવામાં આવશે અને ઝડપથી પ્રણાલિકા મુજબ જે બાકી હોય બહેનો ભાઈઓ કોઈ પણ બાકી હોય મહેમાન તમામને વિનંતી કરીએ છીએ કે જમવા માટે સૂત્રાપાડા છે, લોઢવા છે, પંડવા છે, વાવડી આદરી છે, બધા ગામોએ શરૂઆત કરી છે। પણ આજથી 11 વર્ષ પહેલાં જ્યારે અમે અત્યારે અમારો 11મો સમૂહ લગ્ન છે, 11 વર્ષ પહેલાં અમે જ્યારે સમૂહ લગ્ન કર્યા ત્યારે એક અનોખા સમૂહ લગ્ન અને સંપૂર્ણપણે કુરિવાજો અને ખોટા ખર્ચાને ત્યજી અને એક સાચા સમૂહ લગ્નનું આયોજન કર્યું હોય તો એ ભાલપરાથી શરૂઆત થઈ છે। વિક્રમભાઈ, એક નવું જાણવા મળ્યું કે અનેક સુવાક્યો લખેલા છે, પ્લેટ મારેલી છે દીકરીના સંસ્કાર બાબતે અને પુસ્તકો વાંચવા બાબતે, આ કંઈક નવું જોયું છે સમૂહ લગ્ન? જ્યારે પુસ્તકોથી એક જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે, દીકરી સાચી રીતે દીકરીનું જીવન કેવું હોવું જોઈએ અને દીકરીનું મહત્ત્વ બાપ માટે કેટલું દીકરી હોય છે, એના માટે એક સમાજને યોગ્ય માર્ગદર્શન મળે અને ખબર પડે કે પુસ્તકોથી શું આપણે વિચાર